તો આજનો વ્લોગ છે ને એ છે નેસવડનો. નેસવડ એટલે બોલે તો મારા મામાના ઘરનો. કેમ કે હું ગયેલો હતો, રવિવાર હતો ને તો રજા હતી ને મારા મામાને હલે તો મારા મામાના છોકરાના હાથમાં આવી ગયો ફોન ને એ કર્યો ચાલુ ને એમ બે વાડીમાં જતા, કારણ કે જવાનું તો અમારે રીલ બનાવવા. આજે લાંબો ઓલો લોંગ મિની વ્લોગ શીખવાડીને બનાવતા. હું એને પૂછતો હતો કે મને લોંગ મિની વ્લોગ બનાવતા શીખવાડ, તો એ મને શીખવાડતો. તો આગળ કન્ટિન્યુ બને રહેજો, હમણાં આવશે કોમેડી રીલ. એ શેઠ વાડીમાં રોજા લઈ ગયા તો મને બીક લાગે, હું ઘરે જાઉં. એ પણ ઊભો તો રહેલા, ક્યાં ગડી ગયા ઈ તો કે ઊભો રે. ઈ ઓલી વાડીમાં છે, હું જાઉં. લે હાલે ધોકા લઈને હાલે. કેમ પણ પકાઈની એક્શન એટલે જોરદાર હતો, એમાં કાંઈ ઘટે જ નહીં. એ લ્યો ઓલાને પડી ભૂલ, પાછો બોલાવ્યો. હાલો ફરીથી ચાલુ કરો. હા હવે રેડી. રોજડા નહોતા, ખોટું રીલ બનાવી હતી. ભાઈ ગયો પક્કો લૂલો ભાઈ ગયો પડ્યો હોય તો પક્કા મહારાજ કી જય હો જય હો. શીખરી નાખી બીજી રીલ બનાવવાનું ચાલુ. મને માર્યું હું કા તપસ્યામાં બેઠો, આમ ધોયડું થોડો હવે મને એમ કે કોણ આવ્યું છે. બાબા એ બધો જવા દે, હું મારા દુઃખની વાત લઈને આવ્યો છું. મારા ઘરવાળા મારા લગ્ન નથી કરાવતા, એનું કંઈક કરો ને હવે. અરે બાબા પણ તમે શું કરવા મળ્યા છો? દુઃખ તો મારું છે. એટલે છોકરા મારા ઘરવાળાએ મારા લગ્ન નથી કરાવ્યા એટલે હું બાબા બની ગયો છું. એટલે મારા ગર્લફ્રેન્ડે મને દગો દીધો. કેમ દગો દીધો? એ તો ખબર નહીં, પણ કાલે કોકની ગાડી પાછળ બેઠીને જતી હતી. કોણ હતો એ જદ્દલનો? એ તો કઈ ખબર નહીં, પણ એને ગાડીએ તબલાને ઠેલો ટીંગાતો હતો. એ છે ને કોઈને ગર્લફ્રેન્ડ નું ભાંગીને સુખી નહીં થાય. મને મારા વાળી અલગ છે, પણ એ શ્યામ જ નીકળી. શ્યામથી યાદ આવ્યું, એ તો શ્યામડા જેવી ના લાગતી હાવ. જાવ દેને ભૂંડા હવે. લાગતી જ થી, પણ ગમે એ કરીને મારો પ્રેમ હતો. એટલો બધો પ્રેમ કરતો હતો, લગ્ન ન કરી લેવાય? એટલે લગ્ન તો મારે કરવા હતા, પણ મારા ઘરના નહોત માનતા. કોણ તારા ઘરના ન માનતા? મારા બાયડી ને બે છોકરા એ માનતા જ નથી. જો કે એવું કાંઈ વાય તો નહીં, પણ અમારે વિડીયો બનાવવાય ને તો એવું હાલ્યા કરે. પછી પાછા અમે બધા વાડીમાંથી હવે ભાગ્યા થયા. બપોર થયું ને તો ઘરે જવા, કારણ કે જઈને અમારે હતું ખાવાનું. ભૂખ લાગી છે, બપોર થઈ ગઈ હતી કે નહીં એટલે. દાંટલો તૂટી ગયેલો છે ચશ્માનો. એ તને ખબર ક્યાં તે તોડ્યો હો? અરે યાર પડ્યો ન્યા. હા એ તું ઊંધા માથે ગયો ત્યાં તૂટી ગયેલો છે. પેલા હતા કેટલા ના હતા વળી? હે કેટલા ના હતા? મફત ના હતા, કોક ને લઈને આવ્યો હતો એટલે જ તૂટી ગયેલા હે. મફત નું ટકે નહીં તો ચશ્મા તોડી નાખ્યા. તને એમાં પડે ખબર? થોડી. હાલો ધનિયા પાલક, ધનિયા પાલક. પાલક ના મેથી હે ઈ તો જો. અરે મેથી લે આવો આવને મારો પાટ દુજ્જુ તારા ગુ માથા ઉપર આવશે ને. સિટીમાં ભલે રહું તોય તે ગામડાની વાડીનું કામ આવડે હોય. તો સિટીમાં તો હું 6-7 મહિનાથી જ રહેવા ગયેલો છું. બાકી તો ગામડે જ તે પાણી વાળતા તો આવડે જ તે ને. મારા મામાના છોકરાને વિડીયો ઉતરવા પણ તો અરે વિડીયોની તો પથ્થેરી ફેરવી નાખી હતું, એવું કહી દીધું. હાવ હાસું. આ કઈ ખેડૂત પુત્ર નથી. નિસ્મરીનો ખોટા પાવડાને લઈને દોડ્યો જાય. કઈ છે નહીં હો ભાઈ, ખોટો વેમન નહીં રહેવાનું. ભણે છે જે ભણવા દેવાનું છે. શું કેવું? પણ હું તો પડે. પછી તો ભાવનગર હતો એક મોટો જબર કાર્યક્રમ ને અમારે ત્રણે છામકો જવાનું થઈ ગયું હતું ત્યાં કાર્યક્રમમાં. તો અમે ત્રણે ગાડી લઈને ને ગાયગા નીકળી ગયા હતા ભાવનગર જવા હાટું. પછી તો ફટાફટ ગાડીને ચડાવી દીધી મેન હાઈવે ઉપર ને. હાઈવે ઉપર ચડે ને પછી તો ગાડી ઊભી ન રહે ને હબ આવી જાય ભાવનગર, એમ જ લાગે. તો ફાઇનલી ભાવનગર પણ આવી ગયું.
અહીંયા આવીને ડાયરેક્ટ જ તેમ એન્ટ્રી લઈ લીધી હતી ફંક્શનમાં આવ્યો ને તો પકાભાઈ ચા પી લીધી ને પી ગયો ફંક્શનનો આખો કાર્યક્રમ જ તે કાંક એવો હતો ને મોટો જબર. તો કાર્યક્રમ શું છે એ હમણાં તમને પડી જાય ખબર. અને આ બે ભાઈ તો એવા એટલે આવે ને જાણે કે એનું જ ત્યાં બધું ફંક્શનના ઓનર હોય આમ જોવો તો વળી વાઘ ઓલો કેમ આડ્યા હોય એમ આવો પણ. અને ફાઇનલી મિત્રો તો ડ્રો હતો ને તેમાં જો સોની ભક્તિલાલ નાનલાલ વાળા છે ને એને લકી ડ્રો રાખેલો હતો. લકી ડ્રોમાં એવું હતું કે જે ટિકિટ આવે ને એ ટિકિટ પ્રમાણેનું હતું. તો એમાં આપણે ગયા તો ખરા પણ આપણે કંઈ ઇનામ લાગેલું નહોતું કારણ કે આપણા ભાગમાં જ ભમરો છે પહેલેથી ને આપણે કંઈ ઇનામ લાગે નહીં. તો છેલ્લે પૂરું થયું ત્યાં સુધી બેહવું પડે કેમ કે આપણા ભાગ છેલ્લે ખુલ્યા આવીને ટાટા 5 લાગી તો પણ આપણા ભાગમાં તો એવું કંઈ લખેલું છે નહીં. આપણા ભાગમાં જ ભમરો છે. તો મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય.